શું તમે પણ ફિટ અને એક્ટિવ રહેવા માંગો છો? જો તમે પણ ફિટ અને એક્ટિવ રહેવા માંગતા હો તો આપણી રોજબરોજની જે આદતો છે એના ઉપર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. એ આદતોને ચેન્જ કરવી ખૂબ જરૂરી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આદત કે જે સવારે ઉઠતાની સાથે જ આપણે ચા પીતા હોઈએ છીએ એને ચેન્જ કરવાની જરૂર છે. સવારની જે ચા આપણે લઈએ છીએ એ ચાની અંદર સુગરનું પ્રમાણ વધારે હોય છે, કેફીન હોય છે અને આ બધી જ વસ્તુઓ આપણી બોડી માટે નુકસાનદાયક છે. આપણા શરીરની અંદર સોજો વધારે છે, સાથે સાથે મેટાબોલિઝમ આપણું બિલકુલ સ્લો કરે છે અને પાચન શક્તિ આપણી નબળી કરે છે અને એના કારણે ધીરે ધીરે વજન વધવા લાગે છે, એટલે કે આપણે મોટાપાનો શિકાર થઈએ છીએ અને આપણા હોર્મોન પણ ઇનબેલેન્સ થાય છે. તો આ બધી જ પ્રોબ્લેમ જે છે એ આપણી સવારની દૂધવાળી ચા, સુગરવાળી ચાથી થતી હોય છે. પણ જો ખરેખર આપણે ફિટ રહેવું હોય, એક્ટિવ રહેવું હોય તો એના માટે હવે સમય થઈ ગયો છે કે આપણે આપણી સવારની ચાને બદલીએ. સવારની આપણે જે દૂધવાળી ચા લઈએ છીએ એની જગ્યાએ આપણે ગ્રીન ટી એટલે કે હર્બલ ટીઝનો ઉપયોગ કરવો જોઈએ અને અલગ અલગ પ્રકારની હર્બલ ટીઝ આપણા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તો એવી કઈ કઈ હર્બલ ટીઝ છે કે જેનો આપણે રોજ ઉપયોગ કરી શકીએ છીએ એના વિશે આજે આપણે વાત કરવાના છીએ અને એ સમજવા માટે, જાણવા માટે મારી સાથે બન્યા રહો. હર્બલ ટીઝ આપણા શરીરની અંદર એનર્જી વધારે છે, આપણા ચયાપચયની ક્રિયાને સક્રિય કરે છે, બોડીને ડિટોક્સ કરે છે, સારી રીતે ગંદકી સાફ કરે છે અને આપણને ખૂબ મોટા પ્રમાણમાં એનર્જી પણ આપતી હોય છે. તો ખરેખર આપણે હર્બલ ટીઝનો ઉપયોગ કરવો જોઈએ. કઈ કઈ હર્બલ ટીઝ આપણા માટે બેનિફિશિયલ છે? તો સૌથી પહેલા તો પુદીના ટી. પુદીનાની તાસીર ઠંડી હોય છે અને આ ઠંડી તાસીરના સાથે સાથે એની સ્મેલ, એનો સ્વાદ પણ આપણને ખૂબ જ પસંદ આવતો હોય છે. એટલે આપણે પુદીનામાંથી બનાવેલી ચા લઈશું તો એ ખરેખર આપણા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. એ આપણા ચયાપચયની ક્રિયાને મજબૂત કરશે, મેટાબોલિઝમ બૂસ્ટ કરશે અને આપણા પાચન રિલેટેડ જે પ્રોબ્લેમો છે, ગેસ, અપચ, એમાં પણ આપણને રાહત આપશે અને સાથે સાથે વજન ઓછું કરવા માટે પણ આપણા માટે ખૂબ જ ફાયદો કરશે. એટલે આપણે ખરેખર પુદીનાવાળી ચા પીવી જોઈએ અને પુદીનામાંથી બનાવેલી ચા આપણે સવારે અને સાંજે અથવા તો જમ્યા પછી લઈશું તો એ ઘણો જ આપણને ફાયદો કરશે. ગ્રીન ટી વજન ઓછું કરવા માટે ખૂબ જ મશહૂર ચા છે અને એ ચા ખરેખર આપણે યુઝ કરીશું તો એનાથી આપણને ઘણા બધા ફાયદા થવાના છે. ગ્રીન ટીની અંદર કેન્ચિન્સ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ બધી વસ્તુઓ આપણા શરીરની અંદર ગંદકી સાફ કરવાનું તો કામ કરે જ છે, પણ સાથે સાથે ફેટ બર્નિંગ પણ સારું કરે છે અને મેટાબોલિઝમને બિલકુલ ફાસ્ટ કરી દે છે. એના કારણે વજન ઓછું કરવામાં આપણને ઘણી બધી હેલ્પ મળી રહે છે. એટલે આપણે સવારે ભૂખ્યા પેટે ગ્રીન ટીનો યુઝ કરવો જોઈએ. જમ્યા પછી પણ આપણે ગ્રીન ટી લઈ શકીએ છીએ. રોજ આપણે ગ્રીન ટીનો ઉપયોગ કરીશું તો એનાથી આપણને ઘણા બધા ફાયદા થવાના છે. જિંજર અને લેમન ટી. લેમન અને જિંજર બંને નેચરલી રીતે એટલે કે પ્રાકૃતિક ડિટોક્સ એજન્ટ છે અને એ બંને આપણા શરીરની અંદર ગંદકી સાફ કરવાનું કામ કરે છે, સાથે સાથે આપણા ચયાપચયની ક્રિયાને મજબૂત બનાવે છે, મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે, ખાવા પીવાનું જે પણ આપણે લઈએ છીએ એને સારી રીતે ડાયજેસ્ટ કરે છે. એટલે ખરેખર અદરક એટલે કે આદુ અને લેમન ટી આપણા માટે ખૂબ જ ફાયદો કરે છે. આ બંનેને મિક્સ કરી અને આપણે ખરેખર એની હર્બલ ટી બનાવીને લેવી જોઈએ. સિનેમોન અને શહદ ટી એટલે કે દાલચીની અથવા તો તજ અને શહદ, આ બંને વસ્તુની બનાવેલી હર્બલ ટી આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તજ જે છે એ મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું કામ કરે છે અને શહદ એટલે કે મધ જે છે એ બહુ જ સારી રીતે ફેટ બર્નિંગનું કામ કરે છે. એટલે આ બંને વસ્તુ આપણી વજન ઓછું કરવાની પ્રક્રિયાને ફૂલ સ્પીડમાં લાવી દે છે. એટલે આપણું વજન ઓછું થાય છે, ફેટ બર્ન થાય છે. એટલે ખરેખર આ બંનેમાંથી બનાવેલી હર્બલ ટીનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હિબિસ્કસ ટી. આ પ્રકારની ચા જે છે એ હિબિસ્કસ ફૂલમાંથી બનાવવામાં આવે છે. ઇન્ડિયામાં એ ફૂલ અવેલેબલ નથી પણ એના
બેનિફિટ્સ ખૂબ જ છે. આ જે ચા છે એ આપણા શરીરની અંદર ફેટને જમા થવા દેતી નથી અને સારી રીતે સફાઈ કરે છે અને સાથે સાથે મેટાબોલિઝમ પણ બૂસ્ટ કરે છે અને એની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે એટલે આપણી ઇમ્યુનિટીને પણ સ્ટ્રોંગ બનાવે છે. એટલે ખરેખર આ ચા પણ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો રોજ આપણે રોજની જે ચા પીવાની આદત છે એને છોડી અને આ હર્બલ ટીઝનો ઉપયોગ કરવો જોઈએ. કેમ આપણે દૂધવાળી ચા છોડવી જોઈએ? તો દૂધવાળી ચા જે આપણે લઈએ છીએ એની અંદર સાકર એટલે કે સુગર વધારે પ્રમાણમાં હોય છે અને કેફીન હોય છે જે આપણા શરીરની અંદર સૂજન પેદા કરે છે, આપણા પાચન તંત્રને નબળું કરે છે, વિટામિનોનો નાશ થાય છે, ફ્રેશનેસ પણ એટલી જેટલી રહેવી જોઈએ એટલી રહેતી નથી, સાથે સાથે વજન વધારે છે, મેટાબોલિઝમ સ્લો કરે છે અને ગેસ, એસિડિટી જેવા પ્રોબ્લેમો પણ ઊભા થાય છે. અને એની વિરુદ્ધમાં હર્બલ ટીઝ જે છે એ આપણા શરીરની અંદર એનર્જી વધારવાનું કામ કરે છે, મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે, ચયાપચયની ક્રિયાને સક્રિય બનાવી દે છે, સારી રીતે ફેટ બર્નિંગનું કામ કરે છે અને પાચન તંત્ર આપણું સ્ટ્રોંગ બને છે. તો ખરેખર આપણે જ નક્કી કરવું જોઈએ કે આપણે કેવા પ્રકારની ચા પીવી જોઈએ. જો આપણે લોંગ ટાઈમ ફિટ એક્ટિવ રહેવા માંગતા હોઈએ તો ખરેખર આપણે હર્બલ ટીનો જ સહારો લેવો જોઈએ. હવે સવાલ એવો થાય કે હર્બલ ટીને બનાવવી કઈ રીતે? એ બનાવવા માટે આ બધી વસ્તુઓની જરૂર પડે, એના માટે સમય વધારે લાગે. તો એના માટે પણ બેસ્ટ ઓપ્શન છે, જેમ આપણે સ્માર્ટ વર્ક કરીએ છીએ એમ સ્માર્ટ ઓપ્શન આપણી પાસે છે કે આપણે અલગ અલગ પ્રકારની હર્બલ ટી બનાવી શકીએ છીએ. તમે કઈ પ્રકારની હર્બલ ટી યુઝ કરો છો એ મને કમેન્ટમાં જણાવો અને જો તમે હર્બલ ટી યુઝ કરવા માંગતા હો તો તમને સૌથી વધારે શાનો ટેસ્ટ ભાવે છે? કેમ કે હું તમને અલગ અલગ પ્રકારની હર્બલ ટીના વિશે માહિતી આપીશ કે તમારા માટે કઈ બેસ્ટ છે અને બિલકુલ ઓછા સમયમાં આસાનીથી તમે હર્બલ ટી બનાવી શકો છો. અને એના માટેની જો તમારે માહિતી જોઈતી હોય તો મારી સાથે તમે તમારો કન્સલ્ટેશન કોલ બુક કરો, જેથી હું તમને સજેશન કરી શકું કે તમારા માટે આ હર્બલ ટી બેસ્ટ છે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.